ઓકે, તો મિત્રો સૌથી અગત્યનું છે અહેવાલ લેખન. જે લોકોને ઇન્ટર્નશિપમાં જવાનું છે અથવા ઇન્ટર્નશિપનું આ રેડી કરવાનું છે એના માટે અહેવાલ લેખન સૌથી જરૂરી છે. તો જુઓ, અહેવાલ લેખનના મુદ્દામાં સૌથી પહેલું શું છે? શીર્ષક. શીર્ષક મિત્રો તમારે આપી દેવાનું કે નિદાનાત્મક ઉપચારાત્મક કાર્ય. ક્લિયર? આ તમારે એનું ટાઇટલ આપી દેવાનું છે. બીજું શું છે? પ્રસ્તાવના. તો અર્થ, આપણે અર્થ જોયા. એકમની પસંદગી શા માટે કરી? તમે આ એકમ શું કરવા પસંદ કર્યો? તમે નબળા વિદ્યાર્થીઓ કઈ રીતે શોધ્યા? આપણે જોઈએ ને કે કઈ કઈ વસ્તુઓ છે, તમે શું હોમવર્ક જુઓ છો કે અસાઇનમેન્ટ જુઓ છો, ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન જુઓ છો, એ જે 6 મુદ્દા આપણે જોયા ને એના પરથી તમારે કહેવાનું કે તમે નબળા વિદ્યાર્થીઓ કઈ રીતે શોધ્યા. નિદાન કસોટીનું અમલીકરણ, કે વિદ્યાર્થીઓ પર કઈ રીતે નિદાન કસોટી અમલ કરવામાં આવી. તમારે એનું માર્ક્સ, એનો સમય, આ બધું પણ લખવું પડશે. જો વિદ્યાર્થીઓએ કરેલી ભૂલોનું પૃથ્થકરણ, ભૂલ પૃથ્થકરણ મેટ્રિક્સની રચના. જે આપણે આગળ ટેબલ જોયું ને કે ભાઈ રોલ નંબર વાઇઝ, જવાબ વાઇઝ બાળકે E1 ભૂલ કરી છે, E2 ભૂલ કરી છે કે E3 ભૂલ કરી છે. ઓકે, ભૂલ પૃથ્થકરણ મેટ્રિક્સનું અર્થઘટન કરી તારણ કાઢવા. આપણે જોયું હતું ને કે ભાઈ E1 કોણે કરી છે, E2 કેટલાય કરી છે, કયા પ્રશ્નમાં સૌથી વધારે કરી છે, બરાબર, કઈ ભૂલો સૌથી વધારે કરી છે. ઉપચારાત્મક કાર્યનું આયોજન, કે ભાઈ તમે કઈ રીતે આજે નિદાનાત્મક કસોટીનું એનાલિસિસ કર્યું તો એના પરથી તમે ઉપચારાત્મક કાર્ય કઈ રીતે કરશો, કઈ પદ્ધતિ બદલશો, બરાબર, કઈ રીતે બાળકને નવું શીખવશો, અને ઉપચારાત્મક કાર્યની અસરકારકતા તપાસજો. આપણે કીધું કે જ્યારે આપણે ઉપચારાત્મક કાર્ય થઈ જાય એના પછી એકાદ મહિના પછી આપણે શું કરીશું? પુનઃ નિદાનાત્મક કસોટી લઈશું, જેનું સ્વરૂપ શું હશે? જે નિદાનાત્મક કસોટી હતી તેના જેવું જ. ઓકે, તો આજના વિડીયોમાં આટલું હતું. મિત્રો, આપણને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.